ગુડ મોર્નિંગ. ચાલો આપણે વિષય જોઈએ આસપાસ. અને વિષય પાઠ 25 મારું તાલુકો. બરાબર. પાઠ 25 માં આપણે વિકલ્પ જોયા હતા, ખાલી જગ્યા જોઈ હતી, ખરા ખોટા કમ્પ્લીટ થઈ ગયા, જોડકા અને બે નકશા. હવે ત્યાર પછી જોઈએ 192 પેજ ઉપર પ્રશ્ન નંબર 7. આપણા તાલુકા અંગે નીચેની વિગતો જાણો અને નામ લખો. મેં કીધું તું પશુના નામ. પ્રશ્ન 7. હવે આ વિગતમાં આપણે જોયું તો પશુના નામ જોયા હતા. પશુના નામમાં આપણે જોયું તો ગાય, ભેંસ, બકરી. વાહનોના નામ તો કે સાયકલ, મોટરસાયકલ, કાર. ધાર્મિક સ્થળો જોયા હતા આપણે ગાય પગલા, દાદા ભગવાનનું મંદિર, ગલતેશ્વર. પછી જોવાલાયક સ્થળો તો જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે? મહારાણા પ્રતાપ ઉદ્યાન, પછી પ્રાણી સંગ્રહાલય, સિદ્ધકુટી અને મેળો તો યોગી ચોક, ધારુકા કોલેજ મેળો અને વનિતા વિસ્તાર. ઉજવાતા મુખ્ય તહેવારો તો કે દિવાળી, હોળી ધૂળેટી અને જન્માષ્ટમી. એ આપણે પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કર્યું હતું. એક સ્વાધ્યાય પોથીમાં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. તમારા ગામની આસપાસના ગામ અંગે વિગતો જાણો અને લખો. તો શું છે? ગામનું નામ લખવાનું. આપણે લખ્યું હતું ગામનું નામ વાલક. ગામનું નામ વાલક અને તાલુકો કયો આવે? કામરેજ. પછી લસકાણા, એમાં પણ કામરેજ. પાસોદરા, એના તાલુકાનું નામ કામરેજ. વરાછા ગામ તો કે કામરેજ. સીમાડા ગામ, કઠોદરા, કરસદ, વાવ એ બધામાં તાલુકો કયું નામ આવે? કામરેજ. ત્યાર પછીનો પ્રશ્ન છે 9. તમારા તાલુકાની આસપાસ તાલુકાઓના ગામો તમારા સગા સંબંધી રહેતા હોય તેની માહિતી લખો. અહીં એક ઉદાહરણ આપેલું છે. આપણે કાલ જોયું હતું ને એ બધું કે કોણ ગામનું નામ લખવાનું, તાલુકાનું નામ લખવાનું, કોણ રહે છે, શું કરે છે. દાખલા તરીકે જોઈએ આપણે કામરેજ. તાલુકાનું નામ છે કામરેજ, ગામનું નામ વાલક. તો ત્યાં કોણ રહે છે? કાકા. શું કરે છે? દવાખાનું ચલાવે છે. એ આપણે કમ્પ્લીટ કર્યું હતું પાઠ્યપુસ્તકમાં. એ બધું મેં બોર્ડ ઉપર તમને કરાવ્યું. બરાબર. હવે પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 10. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. હવે પહેલો પ્રશ્ન, ગામ કેવી રીતે બને છે? તો લખવાનું ગામ કેવી રીતે બને છે. તો લખવાનું ઘણા બધા ઘર મળીને ગામ બને છે.
કેવી રીતે બને છે? ચાલો વિચારો જી. તાલુકો કેવી રીતે બને છે? કેવી રીતે બને છે? ઘણા બધા ગામ, ઘણા બધા શું મળે છે? ગામ મળીને તાલુકો બને છે. તો લખીએ તાલુકો કેવી રીતે બને છે? ત્યાર પછી જવાબ લખીએ ઘણા બધા ગામ ત્યાર પછી કે છે જિલ્લો કેવી રીતે બને છે? જિલ્લો કેવી રીતે બને છે? કેટલાક તાલુકાઓના સમૂહથી જિલ્લો બને છે? કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. ત્યાર પછીનો ચોથો, તમારું ગામ અને તમારા તાલુકામાં કઈ દિશામાં આવેલું છે? તમારું ગામ છે તમારા તાલુકામાં કઈ દિશામાં આવેલું છે? વિચારો જી. મારું ગામ મારા તાલુકામાં કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં આવેલું છે. કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં આવેલું છે. પછીનો પ્રશ્ન જોઈએ, તમારો તાલુકો કયા જિલ્લામાં છે? તમારો તાલુકો કયા જિલ્લામાં છે? આપણો તાલુકો તો અમારો તાલુકો ક્યાં છે? સુરત જિલ્લામાં છે. ત્યાર પછી જોઈએ, તમારા તાલુકાના કયા યાત્રાધામો સૌથી વધુ યાત્રાળુ આવે છે? ક્યાં આપણે આવે છે તાલુકામાં? તો કે અમારા તાલુકામાં દાદા ભગવાનનું મંદિરમાં સૌથી વધુ યાત્રાઓ આવે છે. ત્યાર પછીનો જોઈએ, તમારા તાલુકામાં કયા કયા સ્થળે મેળો ભરાય છે? કયા કયા સ્થળે ભરાય છે? વિચારવાનો. તમારા તાલુકામાં કયા કયા મેળો ભરાય છે? તો જવાબ લખીએ અમારા તાલુકામાં ધારુકા કોલેજ ગયા છો ને? ધારુકા કોલેજના મેળામાં. પછી યોગી ચોક, આપણે લગભગ મેળો ભરાતો હોય ત્યાં આપણે પહોંચી જ જાય છે. યોગી ચોક. ત્યાર પછી એ વનિતા વિશ્રામ, મેળો ભરાય
મેળામાં તમને શું ગમે છે? મેળામાં આપને શું ગમતું હોય? વિચારો જે રમકડા ગમે છે બધાને? મેળામાં તમને શું ગમે છે? તો કે મેળામાં મને રમકડા ખરીદવાનું અને ચકડોળમાં બેસવું ગમે છે બધાને? ચકડોળમાં બેસવાનું ગમે છે. ત્યાર પછી છે તમે ક્યાં ક્યાં મેળા જોયા છે? તમે ક્યાં ક્યાં મેળા જોયા છે? તો ક્યાં ક્યાં જોયા છે આપણે? અમે ધારુકાનો, ત્યાર પછી યોગી ચોક, અને વનિતા ના મેળા જોયા છે. ત્યાર પછીનો પ્રશ્ન શું કે તમે ક્યાં ક્યાં મેળા જોયા છે? આપણે બધાએ જોયો છે. ધારુકાનો જોયો, યોગી ચોક મેળો જોયો, વનિતા વિશ્રમનો જોયો છે. અને મેળામાં આપને શું શું ગમતું હોય છે? મેળામાં જો આપણે રમકડા ખરીદવા ગમે છે, ચકડોળમાં બેસવું ગમે છે, અલગ અલગ વસ્તુ ગેમ હોય તો એ આપણે જોવી ગમે, અલગ અલગ ગેમ રમવા, ગેમની રમતો પણ હોય એ પણ આપણે રમવી ગમે છે. ગમે છે ને બધાને? કોઈ એવું કહ્યું કે મેળા ન જોયો હોય એવું કોઈ છે? બધાએ મેળામાં જોયું જ હોય. મેળો જોવા ગયા જ હોય. ત્યાં આપણે નાસ્તો કરીએ, કરો છો ને બધા? અલગ અલગ હોય ચકડોળ, એમાં પણ બેસો છો. હાથી વાળું હોય છે ને? અલગ અલગ કેના વાળું હોય? પછી ચલો જી, કેવા 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 ચકડોળ હોય? બતક વાળું હોય છે ને? સારું, આગળ જોઈએ. સાતમો, તમારા તાલુકામાં ક્યાં ક્યાં પશુઓ જોવા મળે છે? ક્યાં ક્યાં પશુઓ જોવા મળે છે? ચલો, પશુના નામ તો બધાને આવડતા જ હોય. વિચારો જી. ગાય, ભેંસ, બકરી, ગધેડો, ઊંટ, બળદ, કૂતરો વગેરે પશુ જોયા છે. જોયા છે ને બધાએ? તો લખીએ આપણે અમારા તાલુકામાં ગાય, ભેંસ, બકરી, ગધેડો, ઊંટ, બળદ, કૂતરા
વગેરે પશુઓ જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારા તાલુકામાં ક્યાં ક્યાં વાહનો જોવા મળે છે? આપણા તાલુકામાં ક્યાં ક્યાં વાહનો જોવા મળે છે? બધાએ વાહનો જોયા હોય. આપણે જો ફ્લેટમાં રહેતા હોય, રો હાઉસમાં રહેતા હોય, નીચે ઘણા બધા વાહનો પડ્યા છે. એ સિવાયના વાહનો આપણે જઈએ છીએ ક્યાંય ફરવા જઈએ ને રસ્તા પર આપણે વાહનો જોઈએ છીએ. ક્યાં ક્યાં વાહનો જોઈએ છે? સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, કાર, બસ એ બધા તો જોયા છે. બળદગાડું, ઊંટગાડી, ટ્રેક્ટર, ટ્રોલી, ટ્રક વગેરે વાહનો આપણે જોયા છે. હવે ત્યાર પછીનો છે મોટા પ્રશ્નો કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં ઉત્તર આપો. ચાલો અહીં આપણે જોઈએ છીએ. પછીનો પ્રશ્ન 11 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું છે તમારા તાલુકામાં નકશામાં છે તે પૈકી ક્યાં ક્યાં ગામ તમે જોયેલા છે? ક્યાં ક્યાં ગામ તમે જોયેલા છે? આપણા નકશામાં છે તેવા તમે ક્યાં ક્યાં ગામ જોયા છે? તો ક્યાં ક્યાં ગામ જોયા છે આપણા નકશામાં છે? તો કે મારા તાલુકામાં નકશામાં તેમાંથી નકશામાં છે તેમાંથી મેં નીચેના ગામ જોયેલા છે. પાસુંદરા, ત્યાર પછી છે વાલોક, ત્યાર પછી છે સરથાણા, કઠોદરા, હળસદ, લસકાણા, વાવ, સીમાડા વગેરે છે. આપણા ગામમાં જો આ આજુબાજુનું ગામ તમે બધા જોયા
બોલેલા છે. આપણે આજુબાજુના જ ગામ છે. જો પાસોદરા છે, વાલક, સરથાણા, કઠોદરા, ખરસદ, દસકાણા, વાવ, સીમાડા આ બધા ગામ આપણે જોયેલા છે. ત્યાર પછીનું તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે? આપણા તાલુકામાં શું શું જોવાલાયક છે? તમે બધા ગયા હશો તો ખ્યાલ હશે. અમારા તાલુકામાં મહારાણા પ્રતાપ, ત્યાર પછી મહારાણા પ્રતાપનું ધામ પછી છે, જોઈ છે ને તમે ચોપાટી, પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય આપણે જોયું હશે. પછી છે બેલ ગાર્ડન, પ્રાણી સંગ્રહાલય જોયું, મહારાણા પ્રતાપની ચોપાટી જોઈ, સિદ્ધકુટી, ઉબેર ગાર્ડન અને વાઘેજાના ગાર્ડન. હવે શું કહે છે? તમારા તાલુકામાં ક્યાં ક્યાં યાત્રાધામો આવેલા છે? આપણા તાલુકામાં ક્યાં ક્યાં યાત્રાધામ? તો કે અમારા તાલુકામાં સ્વામિનારાયણ મંદિર, ગલતેશ્વર, દાદા ભગવાનનું મંદિર, ગાય પગલા વગેરે યાત્રાધામો આવેલા છે. તમારા તાલુકામાં કઈ કઈ જાતિના સમુદાય રહે છે? કઈ કઈ જાતિઓ રહે છે? તો કે અમારા તાલુકામાં પટેલ, બ્રાહ્મણ, રજપૂત, જૈન, મુસ્લિમ, સુથાર, મોચી, પંચાલ, વણકર, ચારણ, ઠાકોર, ભરવાડ, ગૌસ્વામી, હરિજન, કુંભાર, દેવી પૂજક વગેરે જાતિનો સમુદાય રહે છે. ત્યાર પછી છે તાલુકામાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને તહેવારો જણાવો. તાલુકામાં ઉજવાતા આપણે ક્યાં ક્યાં ઉત્સવો ઉજવીએ છીએ? તે ક્યાં ક્યાં ઉત્સવો આવે છે? કોણ મને કહેશે? ચાલો જે વિચારો છે. ક્યાં ક્યાં ઉત્સવો આવે છે? તો ક્યાં ક્યાં આવે છે? દિવાળી આવે છે, બેસતું વરસ, ભાઈબીજ, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, રક્ષાબંધન, રમઝાન ઈદ, ઉત્તરાયણ, નવરાત્રી વગેરે ઉત્સવો આપણે ઉજવાય છે. પછી બીજું કે તમારા તાલુકામાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે જાણો. તે ક્રમ સ્થળનું નામ, ક્યાં આવેલું છે અને સ્થળની વિશેષતા શું છે? ચલો સ્થળનું નામ કોણ મને કહેશે? સ્થળનું નામ કોણ કહેશે મને? વિચારો છે. તો સ્થળનું નામ છે આપણે જોઈએ ગાય પગલા. તે ક્યાં આવેલું છે? નવી પારડી. એની સ્થળની વિશેષતા શું છે? તે પથ્થર પર ગાય પગલાની છાપ છે. હવે ગલતેશ્વર, તો ગલતેશ્વર તો સ્થળનું નામ છે અને ગલતેશ્વરમાં જ આવેલું છે. તેમાં શું છે? એની વિશેષતા શું છે? 12 જ્યોતિર્લિંગ છે. ત્યાર પછીનું છે કયું આ ત્રીજું? ગલુડી. ગલુડી શું આવેલું છે? ગલુડી ક્યાં આવેલું છે? તો કે ગલુડી ગામ જ છે અને એનું નામ જ ગલુડી. અને ત્યાં શેનું મંદિર છે? સ્વામિનારાયણ અથવા હનુમાનનું મંદિર છે. હવે જુઓ પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં જુઓ કે તમારા તાલુકાનો નકશો દોરો અથવા તો તેને રેખાંકિત નકશો
ચોંટાડો. તેમાં નીચે મુજબની વિગતો ભરો. આપણે નકશો દોરીએ, બરાબર? આ છે કામરેજ તાલુકો. પછી હોસ્પિટલ. અહીંયા છે મંદિર. Giant tree, Bank of Baroda. Iron tree, Bank of India. આ શું થયો? આપણા તાલુકાનો નકશો. કામરેજ તાલુકાનો શું થયો? નકશો. હવે પછીનો છે તમારા તાલુકાના નકશાનું અવલોકન કરો અને તેના આધારે વિવિધ પ્રકારના ગામોના નામ લખો. 2 અક્ષરના, 3 અક્ષરના, 4 અક્ષરના અને 5 અક્ષરના. જો દાખલા તરીકે હું ઉદાહરણ આપી દઉં છું. 2 અક્ષરનું ભાદા, પછી 3 અક્ષરનું કે તો વાલક, 4 અક્ષરનું કે તો લસકાણા અને 5 અક્ષરનું નામ કે તો નવી પારડી. બરાબર? હું તમને આનો ફોટો મોકલીશ તોય તમારે વિચારવાના છે. ત્યાર પછી છે વિકલ્પ. તાલુકાનો મુખ્ય મથક ક્યાં આવેલું હોય છે? તાલુકા મથક, બ છે જિલ્લા મથક, ક છે રેલવે સ્ટેશન ગામ અને ડ છે ધાર્મિક સ્થળ. શું આવશે? અ છે તાલુકા મથક. બીજું, તાલુકાના નીચેનામાંથી કઈ કચેરી આવેલી હોય છે? કઈ કચેરી આવેલી હોય છે? તાલુકા મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી, તાલુકા પોલીસ સ્ટેશન કે આપેલી બધી? કઈ હોય? આપેલી બધી. ગામડાઓને પાકા રસ્તાથી જોડવાનું કાર્ય કોણ કરે છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સંયુક્ત કામગીરી. શું આવે એમાં?
મામલતદારને, આરોગ્ય અધિકારીને, તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા પોલીસ સ્ટેશનને? કોને કરે છે? તાલુકા વિકાસ અધિકારીને. ત્યાર પછી પાંચમું, ગામના શિક્ષણની જવાબદારી કોની છે? ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની કે તાલુકા મેજિસ્ટ્રેટની? કેની આવે? ગ્રામ પંચાયતની. અહીંયા આપણો કોર્સ છે કમ્પ્લીટ કર્યો, 25 પાઠ પૂરો થઈ ગયો. હવે આવતા પીરિયડમાં આપણે બીજું જોશું, મૂલ્યાંકન 1, બરાબર.